શ્રીમંતને ત્યાં તને હું જન્મ આપીશ, કારણ કે આપણા કર્મ એવા છે જેનાથી મૃત્યુ પછી થવા વાળી સદગતિ અને દુર્ગતિની ખબર પડે છે. કારણ કે જો એનું નક્કી કરવું હોય તો કલ્યાણ માસિક પત્રના 43મા વર્ષ 1968 નો વિશેષાંક પરલોક અને પુનર્જન્મમાં પણ આ દાખલા આપેલા છે. કારણ કે આ કર્મ પ્રમાણે એનું મૃત્યુ થયું અને એ પ્રમાણે એનો પુનર્જન્મ થયો. ત્યારે પણ એવું માસિક પત્ર આવતું મહિનામાં એક વખત, એમાં એ દાખલા એના આપ્યા હતા. અને એટલે જ કીધું તો એક હીરાભાઈ ઠક્કરનું છે કર્મનો સિદ્ધાંત ગ્રંથ પુસ્તક, એમાં એક પેલું દાખલો આપેલો છે હકીકત બનેલી બીના, કે કર્મ કોઈને છોડતું નથી. કર્મ કરીએ છે માણસ એમ કેતો હોય કે તેદીની વાત તેદી, પણ કર્મ કોઈને છોડતું નથી. જયારે કર્મ ભગવાન આપણને એનું ફળ આપે છે ને ત્યારે આપણે એને ના પાડી શકતા નથી. એમાં એક કિસ્સો વર્ણવ્યો છે કે ત્યારે એ હાઈકોર્ટના જજ લોટે ગયા હતા સાબરમતીમાં. એ સમયે એટલું અમદાવાદ મોટું નહોતું અને સવારમાં મોઢું દેખાય એવો સમય હતો. ત્યારે એનાથી થોડે દૂર જ એક ખૂન થયું, મરનાર અને મારનાર બેને જોયા. અને એ ભાઈ મરી ગયો અને મારનાર ભાગી ગયો. હવે કેસ પકડાણો, પોલીસ વાળા લઈ આવ્યા, બધું નીચલી કોર્ટમાં કેસ હાલી ગયો, એને ફાંસીની સજા થઈ. પછી ઉપરી હાઈકોર્ટમાં કેસ આવ્યો એટલે એના સામે આવ્યો, આ જજના સામે કેસ આવ્યો. એટલે મરનારને તો જજ ઓળખતા હતા અને ઓલાનું મોઢું જોયેલું. એટલે કેસ આવેલો, પુરાવા બધા જોયા અને કોર્ટમાં તો પુરાવાના આધારે કેસનું ફાઇનલ થાય, કે પુરાવાના આધારે જજમેન્ટ દેવાનું હોય. જજનું પોતાનું હાલે નહીં. એટલે કે જજ વિચાર કરે કે હારો મારનાર તો આ નહોતો અને પુરાવા તો બધા આના પક્ષમાં પડે, તો મારે ફાંસીની સજા તો કાયમ રાખવી જ પડે. એટલે જજે ફાંસીની સજા રાખી, કલમ ભાંગી અને ઉભા થઈ ગયા. પણ એને ઓલી મનમાં શંકા કે આ માણા મારનાર નહોતો, આ તો મને ખબર જ છે. એટલે એની ચેમ્બરમાં જઈ અને ઇન્સ્પેક્ટરને કીધું પેલા ગુનેગારને લઈ આવો તો જરા. એની કે સજા ફાંસીની સ્વીકારી લીધી અને હવે એને આગળ અપીલમાં જવું નથી, કે મને ફાંસી દઈ દો. એટલે પેલા ઇન્સ્પેક્ટર ઓલા ગુનેગારને લઈને ગયા કે ભાઈ મારનાર આ વ્યક્તિને મારનાર તું નહોતો, છતાં પુરાવા તો બધા તારા પક્ષમાં પડ્યા, તો તે કેમ સજા સ્વીકાર લીધી? મને ખબર છે કે જજે એવું કહ્યું. તો કે સાચી વાત છે, તે દિવસે કે હું મુંબઈ હતો પણ મારો પુરાવો ઉભો રહ્યો નહીં, અને આ પુરાવા મજબૂત હોવાને કારણે મને ફાંસીની સજા થઈ. તો પણ કે તે સ્વીકારી કેમ? તો કે આના પહેલા મેં 3 ખૂન કર્યા હતા, એમાં શંકાનો લાભ લઈને છૂટી ગયો તો. હવે આ તો ભગવાનની આપેલી સજા છે, આ કોઈ ન્યાયાધીશની આપેલી નથી. એટલે મેં સ્વીકાર લીધી, કારણ કે આમાં હતો નહીં તો ભરાઈ ગયો. હા, આપણે ઘણી વખત હાંઢે બેઠક કૂતરા નહીં કરતા. હા, એક ભાઈ ને તો કૂતરું કર્યું હાંઢે બેઠક. હા, તે પાટો બંધાવા ગયો. એટલે કેતા આ ઊંટું હોય એટલું ઊંચું હોય ત્યાં કેમ કૂતરું કર્યું? તારા કે ભાગ ફૂટેલા? તો કે ના ના એવું તો નથી. કે તો એ કે હું ઊંટ માથે બેઠો તો અને કૂતરું વંડીમાં જ બેઠો તો મેં પાટો માર્યું. હવે આવા અકોણા હોય ને એ હાથે કરીને ભેંના શિંગડામાં પગ ઘુસાડે કે નહીં, એટલે એ ભોગવવાનું તો પોતાને જ આવે. અને એટલે કીધું છે નિસ્વાર્થ ભાવથી પોતાના કર્તવ્યનું ઠીક પાલન કરવાથી આસ્તિકની તો વાત જ શી કરવી, પરલોકને ન માનવા વાળા નાસ્તિકના પણ ચિત્તમાં સાત્વિક પ્રસન્નતા આવી જાય. આસ્તિક તો માને જ છે. આસ્તિક એટલે જે શ્રદ્ધાવાન માણસ છે, ભક્તિ કરવા વાળા છે, સત્સંગી છે, એ તો કે છે કે આસ્તિક ની વાત તો શું કરવી, પરલોકને ન માનવા વાળા નાસ્તિક, એ લોકો પરલોકને નથી માનતા. એ તો હું કે અટાણ જલ ખાઈ પીને જલસા કરી લ્યો, પરલોક કોણે જોયો? ભાઈ અમારે તો ભરતુહરીના ભજનમાં કીધું છે ને, પહેલા યુગમાં તમે હતા
પોપટ ને અમે પોપટી રાજા રામ ને આવું કઈક ભજન છે. 7 જન્મોનું છે. તો આપણે ફેરા 7 જન્મના ફરીએ છીએ ને એટલે જ ને આપણે 7 જન્મનો હથવારો. હા પણ કે જાણવું કેમ 7 જન્મના ફેરા? આપણે કે 7મો જન્મ આલે છે, પહેલો જન્મ આલે છે. પહેલા જન્મમાં ઘરવાળી એમ કે ને મને કઈ તમારી વાતમાં સમજણ પડતી જ નથી, તે માન લેવાનું કે હજી પહેલો જન્મ છે. હા, અને છેલ્લા જન્મમાં બાંધતા હોય તો કે આવતે ભયો આડો ન ઉતરતો, તે માન લેવાનું કે 7મો જન્મ છે. બાકીના 20માં તો ખબર પડી જ જાય. એટલે 7 જન્મના ફેરા છે પરલોક, અને એને જ પરલોક કહેવાય. આ લોકમાં આપણે કેમ રહીએ છીએ એ પરલોકની અંદર આપણે સુખી થવું હોય તો અહીંથી ભાતું ભેગું લઈ જવાનું. અમારા ભક્તોએ ભજન લખ્યું છે, હાયડા હાલો ને અંજાર, મુંજા મુંજા બેલીડા, ભાતા લેજો હંગાર. ન્યા નથી કોઈ હાટ વાણિયો, આ શબ્દ લીધો. આ અંજાર નહીં, આ કારણ અહીં હોટલું બહુ છે. હા, પણ ભાતું ક્યું? તો ભાતું કીધું છે કર્મનું અને પુણ્યનું. આ ભાતું લઈને જવાનું છે ઉપર, અને ત્યાં નથી કોઈ હાટ વાણિયો, એટલે કે ત્યાં પુણ્ય કમાઈ શકશો નહીં, ત્યાં ભક્તિ થઈ શકશે નહીં, ત્યાં તો ભોગવવા જવાનું. એટલે કે ભાતા લેજો હંગાર. આ ભજન બનાવનારને સલામ મારવા જાય, એક એક શબ્દની તાકાત છે. પણ આપણે ટકો લાવીને પાછા ભજન ગાતા હોય ને તે તબલા હારા વાગે છે કે મજીરા હારા વાગે, એલા બોલો બોલે એમાં જો ને. હા, એક માજી તો ભજનમાં ગયા હતા, તે રોવા મીડ્યા. આખો આમ આહુડાની ધારું થાય. તો બોલો ભજન વાળાએ કીધું માજી મેં એવું કોઈ કરું ભજન જ ગાયું, અને તમે તો કેમ મંડી ગયા રોવા, આગળની લાઈનમાં બેઠા હતા. હા, હવે માજી કઈ પેલું હા સમજે નહીં, એટલે માજીને પૂછ્યું, માજી કઈ આવા ભજનમાં તમે કેમ રોવા માંડ્યા? એ કે ના ભાઈલા એવું નથી, કે ભજનમાં કઈ નહોતું. તો કે આમ જ મારો પાડો ગાંગરી ગાંગરી મરી ગયો કે રાય થાકી. હવે એને પાડો ગણ્યો, હવે એને ભજન ને શું લેવા દેવા? એટલે પેલું યાદ રાખવાનું, ભજન ની અંદર ગાંગરે છે કે ગાય છે એ મહત્વ. સાત્વિક નાસ્તિક પણ ચિત્તમાં સાત્વિક પ્રસન્નતા આવી જાય છે. નાસ્તિક માણસ હોય ને એને પણ એક વખત વિશ્વાસ થઈ જાય કે સારું કરવું તો જોઈએ. નાસ્તિક છે ને એ આસ્તિક થતા વાર નથી લાગતો, પણ નાસ્તિક નથી ને આસ્તિક નથી. આ વૈસલા વાંઘાનું નડે. હા, એ જે અધૂરો છે ને એ નડે. નાસ્તિક ને સમજાવી શકાય, આસ્તિક ને સમજાવી શકાય, એને તો સમજાવવાની બહુ જરૂર જ નથી. પણ આ જે નથી નાસ્તિક કે નથી આસ્તિક, એ બે બાજુ નડે. આ જે પેલા વામપંથીઓ છે ને, એ ધર્મ ઉપર ઘા કરવો હોય ને એટલે પુસ્તકો આપણા વાંચે ધર્મના, અને એમાંથી ખોસા કાઢી કાઢીને આપણા ઉપર જ ઘા કરે. એટલે કે એ લોકો આમે પોતે શું કે અમે નાસ્તિક છીએ, તો પછી તારા આમે વાંચવાની શું જરૂર? આ મહત્વનું. એટલે એ લોકો ધર્મ તોડવો હોય તો ધર્મ માટે જાણવું પડે, પણ એ લોકો બદલતા નથી. બલિરાજાએ